યુવાનો તથા કિશોરો માટે ઘનશ્યામ પ્રિય સ્વામીનું સુંદર પ્રવચન. જીવનમાં નિયમ અને ધર્મની જરૂરિયાત. પોતાના ઈષ્ટદેવે જે નિયમ આપ્યા હોય કેવી રીતે પારે? શીર સાટે પારે. એની આ વાત છે. શીર સાટે પારે તો ભગવાનને સંત રાજી જાય. અમે યોગી મહારાજ સાથે 70માં ગયા હતા ત્યાં આગળ. ક્યાં? લંડનની અંદર. અને બાપાની તબિયત, યોગી મહારાજની તબિયત બહુ નરમ હતી. આવો તે વખતે કોઈને ખબર ના પડી. ડાબી બાજુ હાર્ટ હાવ બ્લોક જ હતું. પણ બાપા કહે અક્ષર ડેરી અમારા ડૉક્ટર છે. ને બાપા પરદેશ ઉપડેલા યોગી મહારાજ. અને આફ્રિકાથી બાપા લંડન ગયા. તે વખતે નિયમ હતો કે ભાઈ બાપાને કોઈએ પધરામણી લઈ જવાની યોગી મહારાજને. તે બાપા ઉતારેથી જતા હતા મંદિરે. ત્યાં બાપા પેલા ડ્રાઈવરને કહ્યા, પેલા નવીનભાઈ સ્વામિનારાયણનું મકાન જોયું છે કે? આ બાપા મેં જોયું છે. તો શું કરવું કે પધરામણી જવાનું? નવીનભાઈ આગળ મોટર હતા, પછી ફોન કરે મોબાઈલ. તો ના બાપા મારે ત્યાં નહીં આવો તો ચાલશે, મને ખોટું નહીં લાગે. અને મારું મકાન તો ભાડાનું છે અને ત્રીજે મારે રહું છું અને સીડી હાંકડી છે, ઉપર ખુરશી જાય એવી પણ નથી. બાપા કહે અમે 2 જણનો હાથ જાલીને વ્યાજ. બાપા એ આમ દાદરો હાંકડો છે ને એટલે બીજો હાથ જાલશે તો મુશ્કેલ પડશે. તો બાપા કે અમે એમનેમ ચડી જઈશું, યોગી મહારાજ કહે છે. અને ત્રીજે મારે પધરામણી ગયા યોગી મહારાજ. મંદિરમાં તો બધા હાહાકાર થઈ ગયો. બધા કે નવીનભાઈ સ્વામિનારાયણ આવા મોટા કાર્યકર અને યોગી મહારાજને તકલીફ આપી. ત્રીજે મારે પધરામણી લઈ ગયા. પછી બાપા સભામાં આવ્યા ને યોગી મહારાજ, અમેથી આશીર્વાદ આપતા વાત કરી કે આજે અમે નવીનભાઈ ત્યાં પધરામણી જઈ આવ્યા. પણ એમ કોઈ કારણ શું? તો કહે છે કે નવીનભાઈ જ્યારે અહીં લંડન આવ્યા ત્યારે અમને નિયમ આપ્યા તમે કે તમે શાકાહારી રહેજો અને કોઈ બાઈ સાથે તમે શેક હેન્ડ કરતા નહીં, શાકાહારી રહેજો, નાય ધોઈને તિલક ચાલા સહિત પૂજા કરજો. આ નિયમ સારધાર એમણે પાડ્યા છે. એટલે કે અમે આ સામેથી પધરામણી ગયા. એમ તમે આવા જો નિયમ પાડો તો પ્રમુખ સ્વામી મહારાજ તમારી પર રાજી છે અને તમને ધન્ય છે. તો આ શિવ સાથે પારે કહે નહીં કે આ તો શ્યાસ શરદી થયો આજે નવાશે નહીં તો પછી પૂજાએ. તો બાપા કે પૂજા કાપીએ તો આપણે તો કપાઈ જઈએ. તો આ બાપાના વચનો છે એ આપણે યાદ રાખવાનું. સત્સંગ એટલે શું? ખાલી તાલીઓ પાડવાની છે કે પ્રસાર કરવાનો? ગુણાત્યારામ સ્વામી કહેતા ભગવાને કહ્યું છે સત્સંગ વસ્તુ છું તેઓ તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાનાદિક સાધન કે વસ્ત થતો નથી. તો સત્સંગ તો શું? તો મોટા પુરુષને હાથ જોડવાને કેમ કરવું? એટલે આ કડવું લાગે છે આપણને. પણ આજ સવારમાં વાત કરી હતી. પણ આ તો કિશોરો છે બધા. મહંત સ્વામી કહે છે કિશોર એટલે કિસ ઓર કઈ બાજુ જશો? અશોક લેલેન્ડ ખટારો બ્રેક વગરનો ક્યાં જશો? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કિશોર. કી એટલે શું? કે ઈ વાય. કી એટલે શું? ચાવી. તો પ્રમુખ સ્વામી કહે કિશોર. જો તમે ધર્મ નિયમ પાળશો, શ્યોર એટલે શું? ચોક્કસ. તો અક્ષરધામ આપણા માટે નક્કી છે. કિશોર શું? અક્ષરધામ આપણા માટે નજીક છે. બાપા કે ઠેઠ અક્ષરધામ દૂર છે. જો આપણે ધર્મ નિયમ પાડશું તો અવર ફ્યુચર ઇઝ બ્રાઇટ. બાપા લંડન મળે શું? અવર ફ્યુચર ઇઝ બ્રાઇટ એટલે શું? આપણું જીવન ઉજ્જવળ છે. એટલે આજે હવારમાં વાત કરી હતી. મીરાબાઈ કહે છે કે સત્સંગ નો રસ ચાખ રે પ્રાણી, તું સત્સંગ નો રસ ચાખ. પ્રથમ લાગે તીખો. કેવો લાગે? પછી કડવો અને પછી આંબા કેરી શાક. જો સત્સંગ નો રસ ચાખ. તમારે ટકા લાવવા હોય, મેડિકલમાં જવું હોય અને ટકા લાવવા હોય તો શું કરવું પડે? ટકો કરાવવો પડે. ચોટી બોધીને વાંચવું પડે હોવે. નહીં કે ભાઈ ડોનેશન આપો તો તમને એડમિશન મળે નહીં. સમજ્યા? અને મન મારીને ટીવી ઓછું કરો, હોટલમાં સિનેમામાં રખડવાનું ઓછું કરો અને ચોટલી બોધીને વાંચો. પછી સીએ થાવ. સીએટી કેટ નહીં, સીએ થાવ, MBA થાવ તો પછી તમારી ઘેર ટંકસાર પડે રૂપિયાની. અને હમણાં રખડશો તો પછી ઢોરા ચારવાનું પણ તમને મળશે. કારણ કે ભણે એ તરે. અત્યારે તમારા કરતાં બહેનો સારું બધું ભણે છે.
બે અરજી આવી ને તો બેનને પહેલાં આપણે અરજી પાસ તમને પછી આપે માટે ભણજો અને રહી જશો એમને એમ રખડતા. એટલે આ બધું છે ને મૂકવું પડે, સમજ્યા? થોડું રખડવાનું ઓછું કરવું પડે, ટીવી થોડું ઓછું કરવું પડે, વિવેકથી જોવું પડે. કારણ કે આ વાત તમને કડવી લાગવાની કે સ્વામી તમે આવું બધું ચોંકો છો. એટલે પણ આ વાત છે ને એ ખરેખર આપણા જીવનની છે ભાઈ. જીવન આપણું સુધારવાનું છે ભાઈ. નહીં કે આવું બધું કહેવું તો કહેનાર બહાર તો તમને કોઈ આવું કહેનાર જ છે જ નહીં. બસ ખાઓ પીઓ જલસા કરો પીછા દેખાય. આ પેલા ગુટકા ખાય છે, ગુટકા ખાય છે, પણ શું થાય છે? એટલે કોઈ રવાડે ચડતા નહીં હો ભલા થઈને. કારણ કે જોણમાં ઓમાં શું છે, ઓમાં શું છે, ઓમાં શું છે, પણ એમ કરતાં કરતાં બધું જાય, સમજ્યા? અને કોઈ એવા રવાડે ચડશો નહીં. આપણા સંપ્રદાયમાં કેટલા બધા દાખલાઓ છે. 2 દાખલા કહીશ પછી આગળ જવાય. નિયમ નિશ્ચય, જો નિયમની વાત ચાલે છે. અભયસિંહ બાપુ હતા, અભયસિંહ બાપુ, અને એમ બીમાર પડ્યા અને એવો તાવ આવે કે તાવ ઉતરે જ નહીં, અણઉતરો તાવ આવે. બધા વૈદ્યોને બતાવ્યા, ડૉક્ટરોને બતાવ્યું, પણ કોઈનું નિદાન થાય જ નહીં, તાવ મટે જ નહીં. હવે શું થાય? એક બાવો આવ્યો તો કે જે દોરો બાંધો, મા ભગવતીની દયા, દોરો બાંધો તાવ ઉતરે. તો બાપુ તો નાવા ગયા છે, પણ એમનો બેન કે છે ભાઈ તો દોરો ના બાંધવા દે, સ્વામિનારાયણ સત્સંગી છે, દોરો ના બાંધવા દે. તો કે આમાં વધુ દૈવત મૂક્યું છે, ભલે હાથે ના બાંધવા દે, પગે ના બાંધવા દે, પણ આ બાપુનો ખાટલો છે ને એ ખાટલાની પાટી છે એને પોંગઠે બાંધી દો દોરો તોય તાવ મટી જશે. એટલે બેનને ભાઈમાં હેત હોય એટલે ખાટલાની પોંગઠે દોરો બાંધ્યો અને સારું કાગનું બેસવું, ડાહનું ભાગવું, તાવ ઉતરી ગયો. હવે 2 મહિનાથી તાવ આવતો હતો અને તાવ ઉતરી ગયો એટલે તે બેન રાજી થઈ ગયા, ભાઈ પણ રાજી થઈ ગયા. પછી બહુ પેલું પરસ્યાવાળા હતા ને, ચાદરો ધોઈ નાખી, ઉશિકાના કવર ધોઈ નાખ્યા, ગાદલાના કવર ધોઈ નાખ્યા અને ખાટલો ઊંચો કર્યો. હવે ઉપરા છાપરી બાપુને 2 દિવસ મોર અક્ષરમતી સદગુરુ ગુણાતીતાન સમયે દર્શન આપ્યા અને કે અભયસંગ સાવધ થઈને ખડ ખાધું, અભયસંગ સાવધ થઈને ખડ ખાધું. સમજ્યા? ખડ એટલે હું આપણે જુનાગઢનો સિંહ હોય, અસર કેસરી સિંહ, કેસરી કેરી નહીં સિંહ, એને 10 દિવસ ખાવાનું ના મળે તો એ ઘાસ ખાય, શું ખાય? મટન જોઈએ ને માંસ જોઈએ, આપણું ખાણું ના ખાય. ગુણાજી સ્વામી 2 વાર દર્શન દીધા. અભયસંગ હાવત થઈને ખડ ખાધું, ખડ ના ખાય, મરી જાય પણ ખડ ના ખાય. અભયસિંહ બાપુ વિચાર કરે કે હારું મહારાજ ગુણાતી સ્વામી મહારાજ કેમ વારે 2 વાર દર્શન દીધા પણ ખબર ના પડી. પણ 3જે દિવસ દાંતણ કરતા હતા ને, બાપુની નજર પેલા ખાટલા ઉપર ગઈ. બાપુ વિચાર કરે હારું આ પાટી તો ધોરી છે, બાસ્તાજી છે, બગલાના પોંક જેવી, અને હારું આ દોરો ચોથી. લાઈટ થઈ બાપુ, સ્વિચ દબાઈ પણ સ્ટાર્ટર ઢીલું હતું, ટ્યુબ ઉપડતી નથી. જોયું ઊભા થઈને દાંતણ કરતા કરતા દોરો છે. પછી એમને બેન હતા, બેનને પછી બેન આ પાટી આપણી ધોરી છે, સૂતરવ છે, એમાં કાળો દોરો ગરમ દોરો ક્યાંથી? એટલે પછી બેનને તાવ ઉતરી ગયો એટલે વિશ્વાસ હતો કે ભાઈ આ તો પેલો બાવો આવ્યો હતો એણે આ દોરો બાંધવાનો કહ્યો. મેં કહું બાપુ તો સત્સંગી છે, આ કંઠી છે, સ્વામિનારાયણ નામની હો કંઠી છે, ડોકમાં નહીં પહેરે. એટલે એ કહે છે આ ખાટલાની પાંખડે બાંધો ઉતરી છે ને મેં દોરો બાંધ્યો ને તાવ ઉતરી ગયો. કેમ? હા. તો અભયસિંહ બાપુ કે બોલાવો બાવાને, બાવો કહો, ભગત કહો, અથવા આ બાજુ કહે ને પેલો ભૂવો, બોલાવો. એટલે બોલાવો મોકલ્યો કોઈ છોકરાને. હેડે લ્યા બાપુ બરકે છે. એટલે પેલો આવ્યો, એના હમણાં બાપુ રાજી થઈ ગયા છે. એટલે કે સાફો બંધાવશે, 5-50 રૂપિયા ભેટ આપશે. એટલે પેલો સંસાઈ ભાષા મરડાવતો ઠરડાવતો આવ્યો, આમ મૂછે હાથ નાખતો. અને થોડોક રહ્યો ને, બાપુ આવડી સુરતી બોલ્યા પહેલાં. અને કાઠી દરબાર હોય ને, કહેવાય દરબારો ગધેડી ના બોલે એટલે સમજો બીકોમ થઈ ગયો. કે દોરો ત્યાં બાંધ્યો તો કે ઓય બાપુ, કે તાવ ત્યાં ઉતાર્યો કે ઓય બાપુ, મેં નહીં, મારી માટીની દયાથી. એમ કે આ દોરો લઈને વહેતી નો થા ને આ લાઠી દળનો જોડો છે, એમાં કાકા સ્વામી લાઠી દળના છે. આ લાઠી દળ એક મારી મોઢામાં પડી છે અને ભૂવો જતો રહ્યો. હવે વિચાર કરવાનો છે કે જો દોરો બાંધે અને તાવ ઉતરી જતો હોય તો આ પ્રમુખ સ્વામી મહારાજ સુરતમાં આટલી મોટી હોસ્પિટલ શું કામ બંધાઈ? એક દોરો બાંધવાનો રાખે તો તમારે તાવ મટી જાય. બરોબર છે? હોસ્પિટલ બંધાવાની જરૂર લાગે છે તમને કે દોરાની જરૂર લાગે છે? દોરા મારે ના ચાલે.
અત્યારે ખબર છે મારા કેપી સાંઈ બધું કહે વાત છે. આપણી આ ભારત સરકાર છે એ આપણા સંરક્ષણ માટે મિલિટરી રાખે છે. કોણ? પોલીસ ખાતું આખું ચલાવે છે અને કરોડો રૂપિયાનું બજેટ એમાં પાસ કરે છે. તો એક ભૂવો રાખે, ભૂવો એ અડદ લઈને કાલી કલકત્તા વાલી તેરા વચન ના જાય ખાલી और तेरा वचन जाए खाली तो तुझे कौन कहेगा ओम ह्रीम 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 5 દાણા નાખે તો પાકિસ્તાન પડે ઊંધું, અને પાકિસ્તાન વાળા 5 દાણા નાખે પણ અમેરિકા ઊંધું પડે. તો એક ભૂવો આપણે હાચવો હેલો પડે કે આ મિલિટરી પાસે કરોડો રૂપિયા ખર્ચે એ સસ્તું પડે. કયું સસ્તું પડે એટલે બેમાંથી? હે તો ચમ ભૂવો નહીં રાખતા? આ મનમોહનસિંહ કહેવા જેવું છે લ્યા, એવું કઈ બોલતું ધાર્યું ભગવાનનું થાય. દોરાથી ધાગાથી એવું મટતું જ નથી. કોઈ મંત્ર જંત્ર વાળો થતો જ. મહારાજે કાગળ લખ્યો છે કે અમારા સત્સંગી કોઈએ મંત્ર જંત્ર નાટક ચેટક એમાં પ્રતીતિ લાવી જ નહીં. તો આપણે આ સમજવાનું છે. એટલે આ નિયમ આપણે પાળશું તો ભગવાન આપણી હંમેશા રક્ષા કરવા બેઠા છે. ભાઈઓ, એવા અનેક દાખલા છે. અને અત્યારે તમને બધાને આ દાખલો બીજો દાખલો દરેકે વિચારવા જો. બાય ભાઈ, વડીલ મંડળ, કિશોર મંડળ, બાલ મંડળ, યુવક મંડળ, મહિલા મંડળ બધાએ આ દાખલો યાદ રાખવા જો. એમ આપણે ધર્મ નિયમ પાડીએ તો શ્રીજી મહારાજ રાજી થાય. બીજો હમણાં તાજો એક દાખલો કહું તમને. આ તો બધું સમજવા જેવું છે. આપણને લાગે ધર્મના બંધનો છે, પણ બંધન નથી, મુક્તિના સાધન છે. ખંભાત ગામ છે આપણે ખેડા જિલ્લામાં. ખંભાતનો અખાત, બરોબર બાપુ ભાઈ પ્રિન્સિપાલ સાહેબ, ત્યાં વળી રાજેશ નામનો એક છોકરો છે. અત્યારે પેલા એ મહંસાઈની સેવામાં હતો રાજેશ. હવે એની ત્યાં દુકાન હતી આઈસ્ક્રીમની, આઈસ્ક્રીમ પાર્લરની દુકાન હતી રાજેશ. હવે દુકાનની અંદર 2 છોકરીઓ આઈસ્ક્રીમ ખાવાય એટલે એને દુકાન હતી, એને આઈસ્ક્રીમ આપ્યો. પણ હવે એક છોકરી છે ને એનું મન આમાં લાગી ગયું આ રાજેશમાં, એટલે એને જોયા કરે. પણ હવે એની પેલી બહેનપણી હતી અને રાજેશ તો આપણો BAPF તિલક ચાલુ કરે ના હમું જુએ નહીં. એટલે પછી આવતી વખત તો એનું નિશાન કંઈ પડ્યું નહીં. એટલે બીજી દિવસે પેલી બેબી એકલી આવી અને આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો. પેલા આઈસ્ક્રીમ આપ્યો, એટલે પૂછપરછ કરી બધી, પણ પેલો રાજેશ તો કંઈ બોલે જ નહીં, કારણ કે BAPF સત્સંગી છે. પછી થોડી વાત કરે તમારી પાસે લવ યુ એમ કે, પેલો કોઈ જવાબ જ ના આપે. એટલે હવે બાઈએ તો વિચાર કર્યો કે આને ગમે તેમ મારે ફસાવવો જ છે. એટલે પછી એ છોકરાને કંઈ સાધ્યો બીજા આજુબાજુ, અને આ છોકરો છે રાજેશની એની જન્મ તારીખ લઈ લીધી. અને આ બાઈ ત્યાં બેંગ્લોર ભણે, પછી બેંગ્લોર જતી રહી. પણ એના મનમાં કે બસ અમારે આની સાથે પ્રેમ લગ્ન કરવા જ છે. એટલે જ્યારે છોકરાનો જન્મદિવસ છે રાજેશનો, ત્યારે એ બાઈ પોતે 22,000 રૂપિયાનો મોબાઈલ લઈને આવી. 22,000 રૂપિયાનો મોબાઈલ લઈને આવી અને ઉપર કાગળ સ્પેશિયલ ફોર યુ, તમારા આપકે લીએ પ્રેઝન્ટ હે. તો સાધારણ છોકરો હોય તો લેવાઈ જાય, પણ તો BAPFનો છાત્રાલયમાં ભણેલો છોકરો, સંસ્કારવાળો છોકરો. એટલે કે અત્યારે જો હું આ BAPFનો છું, મારા કપાળમાં તિલક ચાંદલો છે, મારા ગુરુ પ્રમુખ સ્વામી છે. અત્યારે આ કાંઈ થાય નહીં, 22,000 હશે, લગ્ન કંઈ થશે તારે વાત, અત્યારે કાંઈ નહીં. તો આ બાપા એની પર રાજી થઈ ગયા છોકરા ઉપર. એમ આપણે કહેવાનું છે અત્યારે નહીં, તમારી નાની અવસ્થા છે, પછી બધું થશે આ દુનિયામાં, કશું બાકી રહેશે નહીં. પણ આપણે અત્યારે કિશોર અવસ્થામાં છે તો આપણે ખાસ ભણવા પર ધ્યાન રાખવાનું. નહીં કે લગ્ન તો બધા થવાના છે, એમાં કશું બાકી નહીં રહેવાનું. તો આવા ધર્મ નિયમ પાળશો તો તમે ભણવામાં પણ આગળ આવશો અને ભગવાન સ્વામિનારાયણનો રાજીપો મળશે. એવું આપણા ચતુર્ભુજ રામાયણની પણ વાત છે, પણ સમયને હવે વાત કરવા માટે નિયમ પહેલાં પાળે કે પોતાના ઈષ્ટદેવે જે નિયમ આપ્યા હોય એ શિર સાટે પારે. એટલે નિયમ, પછી નિશ્ચયમાં એટલું સમજવાનું છે કે શ્રીજી મહારાજ એક સર્વોપરી ભગવાન છે, સર્વ અવતારના અવતારી છે અને સર્વ કાળના કારણ છે. અને ગુણાતીતાનંદ સ્વામી છે એ અક્ષર બ્રહ્મનો અવતાર છે. અને આ જે પ્રમુખ સ્વામી જે ગુરુ છે એ મોક્ષનો દ્વાર. એ મહારાજ કહે છે જેમ આંબો એટલે આંબો અને લીમડો એટલે લીમડો, એમ આપણને આવો દ્રઢ નિશ્ચય થઈ જાય. જેમ ગોમનો છે, નોમનો છે, નાતનો છે, એવો આપણને શ્રીજી મહારાજનો સર્વોપરી નિશ્ચય થઈ જાય તો આપણે ઉપાસના દ્રઢ થઈ. એટલે ઉપાસના અને આજ્ઞા બંને અક્ષરધામ જવા માટે શું કહેવાય?
પાંખો, એક પગ કપાઈ ગયો ચાલે. અમદાવાદને એક ભાઈને 2 પગ કપાય તો એ ઢહેડા કરે છે, પણ પક્ષી હોય ને એની એક પાંખ કપાઈ જાય એટલે ઉડી નાખે ખલાસ, પછી બલાડું કે બાદ લઈ જાય. જય સ્વામી. એમ અક્ષરધામમાં જવા માટે પ્રભુ સાહેબ આપણે ઠેઠ અક્ષરધામમાં જવું છે, તો અક્ષરધામ માટે ઉપાસના ને આજ્ઞા એ 2 પાંખો છે. તો આપણે કિશોર મંડળે ઉપાસના અને આજ્ઞા આપણે દ્રઢ કરવાની. પણ કહું આ રીતે ફેર પડે કે મોડા હાજર થયા હોય ને તો આપણી ઉપાસનામાં નિષ્ઠામાં ફેર પડી જાય, આપણા વર્તમાન નિયમમાં પણ ફેર પડી જાય. તો ન પડે એના માટે આ સંત સમાગમ. આ લંડનની અંદર જુઓ, અમેરિકાની અંદર જુઓ, યુવકો કેટલો નિયમ પડે. પેલો સિડનીનો છોકરો હતો, હવે એનું નામ તો ભૂલી ગયો, એ છોકરો શું કરે કે તિલક ચાલો કરીને જાય અને બધા સ્કૂલમાં બધા છોકરા ટીકી 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 કરે આ છોકરા. પણ આ છોકરો સુરવીર કે બધા પૂછે, બાઈઓ પૂછે, ભાઈઓ પૂછે, શિક્ષકો પૂછે, પેલી સિસ્ટરો પૂછે કે આ શું છે, અને ત્યાં તો બહેનો ચોલ્લા નહીં કરતા કે તું આ શું લઈને મંડ્યો છું લ્યા, તો કે આ તો મારા ગુરુની આજ્ઞા છે. તો જેમ પ્રમુખ સ્વામી પૂજા કરે છે ને, તમે જોયું ને સ્ટેજ પર, એ છોકરાએ કહ્યું કે જો તમારી બધાની ઈચ્છા હોય ને તો આવતીકાલે સવારમાં કહે છે પ્રાર્થના પહેલાં કહે છે હું આ સ્કૂલના મોટો હોલ છે એસી હોલ, એની અંદર હું પૂજા કરી, બધા આવજો. આખા સ્કૂલના બધા સ્ટાફ, શિક્ષકો, શિક્ષિકાઓ અને બધા છોકરાઓ, ગર્લ્સ એન્ડ બોયઝ બધા છોકરાઓ, એ બધા આમ નીચે બે. એ છોકરો પ્રમુખ સ્વામી જેમ બે એમ પૂજા પર બેઠો પાઠ પર, અને રીતસર અને ગૌરવ ભેર આમ સિંહની જેમ આમ નીચે ધોતિયું પહેરેલું, ઉપર પેલું આપણું ઉપવસ્ત્ર ઓઢેલું, અને બાપાની જેમ તિલક ચાંદલો કર્યો. પછી માળા ફેરી માનસી કરી, માળા કરી, તપની માળા કરી, દંડવટ કર્યા, શિક્ષાપતિ કરી, અને આ શિક્ષકો પ્રિન્સિપાલ એને પંચાંગ પ્રણામ કર્યા. તો છોકરાઓએ બધા શિક્ષિકાઓ શિક્ષકોએ 5 મિનિટ લઈને તાલીઓના ગગડા રાખે, બ્રેવો બ્રેવો, ઇઝ લાયન લાયન. આ ઘેટાની શું બીક રાખવાની લે આપણે. એમ તમે જો તિલક ચાલો કરશો તો બાપા રાજ્ય છે, એમાં કોઈ પૂછતું નથી. આપણે સૂર્ય પણ જોઈએ. આ છોકરા પેલો કડો પહેરે છે, પેલા કડો કોણ પહેરતું હતું કહો, બૈરાવ બંગડીઓ નહીં પહેર, તમે પહેરવા મળી. તો તિલક ચાલો કરવામાં શરમ છે નહીં, આપણા ગુરુની આજ્ઞા છે. આમ લોકો દાઢી રાખે છે, લો મુસલમાનો પાછા માથે ટોપીઓ નાખે છે, પેલા લોકો ક્રોસ પહેરે છે. હવે એમને કોઈ શરમ નથી આવતી, આપણે એમાં શેમાં શરમ? આપણા ધર્મનું ચિહ્ન છે. તો ધર્મ અને ઉપાસના અને આજ્ઞા 2 પાંખો છે. અને બીજું મારા નિયમ, નિશ્ચય અને પક્ષ. જે સ્વામિનારાયણનું નામ ભૂલે ચૂકે પણ લેતા હોય, તુલસી જાકે મુખંસે ભૂલે નિક્ષે રામ, તાકો પક્કી પહન્યા મેરે તન કી જામ. એમ આપણા સત્સંગી હોય એમાં આપણે પક્ષ રાખીએ તો આપણી પર શ્રીજી મહારાજ અને ઘણા રાજી થાય. માટે કિશોર મંડળ આ વસ્તુ છે, થોડીક કઠણ છે. ધર્મ નિયમની આપણે વાત કઠણ લાગે છે, પણ પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે જો આપણે પાળશું તો આપણી પર શ્રીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ રાજી થશે. માટે એવું ઉપાસના આજ્ઞા દ્રઢ થાય અને ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ થાય. એ જ આજે પ્રાર્થના. આજે ફાગણ મહિનો પૂરો થાય છે, આવતીકાલ ચૈત્ર મહિનો બેસશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. બોલો સ્વામિનારાયણ ભગવાનની. જો આપણે નિયમની વાત કરી છે ને, તમામ વખતે તો શ્રીજી મહારાજના વખત બધા પાડતા હતા, યોગી બાપાના વખતમાં પાડતા હતા, પ્રમુખ સ્વામી પાડે, અમારથી પરાય નહીં. તો તમારે ખવાય તો નિયમ ના પરાય? તો જો આપણે બનેલો સહજાનંદ સુધાની અંદર એક દાખલો બનેલો આવ્યો છે કે મોવિયા ક્ષેત્ર છે, મોવિયા ક્ષેત્ર શીશક ગામમાં, નામે એવું છે, શીશક ગામ છે. અને ત્યાંનો પરસોત્તમભાઈ રાઠોડ આ છોકરો હયાત છે. આ બનેલો દાખલો છે, કાલિદાસની કલ્પના નથી. સુરા ખાતેની વાત કહીએ પણ બનેલી છે, અભયસિંહ બાપુની વાત પણ બનેલી છે. પણ આ તો તાજા કલમ, તાજા ગરમ ગરમ બટાકાવાળું ગરમ ગરમ, એમ ગરમ ગરમ દાખલો છે. અત્યારે પણ એવા ધર્મ નિયમવાળા હરિભક્તો છે. તો એ પરસોત્તમભાઈ રાઠોડ છે. હવે એ રસોઈનું કામ કરે છે, રસોઈ બનાવે છે, કંદોય છે, સુખોડીઓ, બામણ નથી. હવે એને એક જણે કહ્યું કે મારે ત્યાં તું રસોઈ બનાવવા આવ. 10,000 રૂપિયાનો કોન્ટ્રાક્ટ લીધો. કેટલાનો? કે સરસ રસ, કારણ કે આંકડો કઈ ખાય એવી રસોઈ બનાવું. હા, પણ પછી પેલા એ કહ્યું પરસોત્તમભાઈ રાઠોડે કે જો હું રસોઈ બનાવીશ પણ અંદર લહણ ડુંગળી નહીં નાખું, પેલો કે અમારે ના ચાલે. કે 10,000 રૂપિયા આપું, કે 10 ને 20,000 રૂપિયા આપો તો હું જ્યાં રસોઈ બનાવીશ
તો લહણ ડુંગળી નોખીશ નહીં. જવા દીધા 10,000 રૂપિયા તો પછી આપણે સમજવાનું. આ તમે જમવા ગયા હોય કોઈ તમારા ભાઈબંધને ત્યાં એનો જન્મદિવસ હોય, હેપી બર્થડે, અને એને તો તમે જમવા બેઠા અને લહણ ડુંગળીવાળું આવ્યું તો આપણે શું કરવાનું? ખાવું જ પડે ને. ભાઈબંધને ખોટું લાગે શું કરો પછી? ભલે ખોટું લાગે, સ્વામી મોટા કે એ મોટો છે તો એમ સમજ તો પર્સન લાગે 20,000 રૂપિયા આપો ને તો હું મારા હાથે રસોઈ એમાં લહણ ડુંગળી નહીં નાખું. તો આપણે સમજવાનું. પછી હવે તમે અમે તો કહીએ તમને, પણ આ કરવું હોય તમારા હાથમાં. જો આપણને રાજી કરવા હોય તો. બીજો દાખલો છે કિમ ક્ષેત્ર છે. કિમ ક્ષેત્ર આ છોકરાને તો હું ઓળખું છું. સાયણ ગામ છે સાયણ. અને ચંદ્રકાંત પ્રજાપતિ ટપલો કુંભાર છે. એ જીવન રક્ષા હોસ્પિટલમાં કામ કરે છે અને એ બધા ટિફિન ભરે છે. દરેકને ટિફિન ભરે. તો એક ડૉક્ટરે કહ્યું કે ટિફિનમાં તું સરસ આઈટમમાં દાળ ભાત રોટલી શાક ભજીયા કચુંબર બધું આપે, દહીં આપે છે, બધું આપે, છાશ આપે છે. પણ એક ડૉક્ટરે એને કહ્યું કે તારે અઠવાડિયામાં એકવાર અમને મીટ આપવું. શું આપવું? મીટ આપવું. ઘોસ આપવું, બકરાનું કે એનું કૂકડાનું. તો તને અમે કહે છે શું એ કહે છે કે તમને ટિફિન કરતા ડબલ પૈસા આપશું. ત્યારે એ પ્રજાપતિ ચંદ્રકાંત એના ઘરવાળા કહે છે 100 રૂપિયા નહીં, 1000 રૂપિયા નહીં, પણ તમે કરોડ રૂપિયા આપવાની ઓફર મૂકો ને તોય કહે છે અમે તમને માંસ રાજી આપશું નહીં, તમારે ટિફિન લેવું લો. પેલો પગે લાગવા માંડી ગયો. આવા પ્રમુખ સ્વામી મહારાજે યુવકો પકવ્યા છે. તો આપણે સ્વામિનારાયણ ભગવાનના છીએ તો આપણે એ પ્રમાણે નિયમ પાડીએ તો આપણે બાપા રાજી થાય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.